સિદ્ધપુર આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર। આદિવાસી સમાજના દાખલા મેળવવા પડતી હાલાકી મામલે આપ્યું આવેદનપત્ર। યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર ઘેરાવાની આપી ચીમકી। સિદ્ધપુર આદિવાસી સમાજે ગુજરાત સરકારને આપી ચીમકી। સિદ્ધપુર આદિવાસી સમાજે ગાંધીનગર બિરસા મુંડા ભવનમાં ઘેરાવાની આપી ચીમકી। અહેવાલ વિપુલ ભોય, પાટણ, સિદ્ધપુર। આજ રોજ સિદ્ધપુર ભીલ સમાજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે અમે મામલતદાર સાહેબના આવેદનપત્ર આવેલા છે કે જેથી અમારા સમગ્ર ગુજરાતના આદિવાસીના દાખલા સરકાર 50 વર્ષના પૂરવા માગે છે। તો સરકારને અમારે કહેવું છે કે આજથી 1947ની અંદર દેશ આઝાદ થયો હતો। એના પછી જે નીતિ નિયમ જે બનાવ્યા એ 1950માં રાજ્ય સરકારમાં કે અહીંયા કોઈ એવા હોસ્પિટલો નહોતા કે એવા કોઈ દવાખાનો નહોતા કે જે અમારી મા બેન દીકરીઓ જે જન્મ ઘેર થયેલા છે। આજે સરકાર અમારા પાસે 50 વર્ષના પુરાવા માગીએ છીએ, પણ અમે સરકારે એમ કહે કે આ દેશ અમારો છે અને જળ જંગલના હકદાર અમે છીએ। તો મારે સરકારને ખાસ એ કહેવું છે કે 1950ના જે પુરાવા આપ માગો છો, તો જ્યારે 1947ની અંદર તો દેશ આઝાદ થયેલો છે, 1949ની અંદર તો તમે બંધારણનો નિયમ બાંધ્યો છે, તો તમે 50ના દાખલા ક્યાંથી માંગ્યો? તમે આદિવાસી ઉપર આજે ગુજરાત રાજ્ય સરકાર બહુ અત્યાચાર કરી રહી છે। તો અમે સમક્ષ ગુજરાત રાજ્યના આદિવાસી તારીખ 2/10/2024ના રોજ ગાંધી જયંતિના દિવસે સમક્ષ ગુજરાતના આદિવાસી 1,50,00,000ની અમારી વસ્તી છે। તો સમક્ષ અમે ગાંધીનગર આ વિશે જાતિના દાખલા અમારા એવા 10 પ્રશ્ન છે જે હજુ સુધી સરકાર એને સોલ્વ નથી કરતી। તો મારે સરકારને ખાસ એ કહેવું છે કે કાન જરા ખોલો, કાન ખોલીને જરા અમારી વાત સાંભળો। હું એમ કહેવા માગું સરકારને કે જ્યાં સુધી અમારા જાતિના દાખલાનું નિવારણ નહીં લાવો, તમે એક કમિટી નહીં બનાવો, તો અમે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ ગાંધીનગરની અંદર બિરસા મુંડા ભવનની ઓફિસ આગળ તારીખ 2/10/2024ના રોજ અમે આંદોલન કરવાના છીએ। તો સરકારના અમારા મેસેજ જાય તો તાત્કાલિક આદિવાસીઓના અમારા નિર્ણય નિકાલ લાવે એવી આપથી અમને વિનંતી છે। જય જોહાર, જય આદિવાસી।